આણંદ જિલ્લાના અડાસ નજીક પુલનો ભાગ ધરાશયી, સદનસીબે જાનહાનિ ટળી। આણંદ જિલ્લાના અડાસ નજીક આવેલો એક પુલ અચાનક ધરાશયી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। સદનસીબે ઘટના સમયે પુલ પરથી કોઈ વાહન કે રાહદારી પસાર થઈ રહ્યો ન હોવાની કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। પ્રાથમિક માહિતી મુજબ પુલનો એક ભાગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અચાનક પુલનો ભાગ તૂટી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર પુલની ખરાબ હાલત અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પણ સમયસર મરામત અથવા મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં ન આવતા આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। પુલ ધરાશયી થવાના ચોક્કસ કારણોથી તપાસ શરૂ કરવામાં આવી હતી, સાથે જ વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જેથી અવરજવરમાં મુશ્કેલી ન પડે। આ ઘટનાના આસપાસના વિસ્તારોમાં આવેલા અન્ય જૂના અને જર્જરિત પુલોની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોએ તંત્ર પાસે તમામ પુલોની તાત્કાલિક તકનીકી તપાસ કરાવી જરૂરી મરામત અને સુરક્ષાના પગલાં ભરવાની માંગ કરી છે। પુલ ધરાશયી થવાથી આ ઘટનામાં જાનહાનિ ટળી હોવાના છતાંય માળખાકીય સુવિધાઓની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થાય છે। હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તેના ઉપર સૌની નજર રહેલી છે।